ભગવાન વનરા વનની અંદર ગાયું ચરાવે, બરોબર યમુનાજીના કિનારે ભગવાન યમુનાજીના પવિત્ર ઘાટ ઉપર ભગવાન વિશ્રામ કરે. જતીપુરામાં આવી ગોવર્ધનને નમસ્કાર કરે છે. આજ દિવ્ય લીલા ભગવાન ગોકુળમાં. હે પરીક્ષિત, ભગવાને ગોવર્ધનને પોતાની ટચલી આંગળીએ ધારણ કર્યો છે. જેવા જેવા ભગવાન કર્મ કરે એવા ભગવાનના નામ પડે છે. ભગવાને ગિરિરાજને પોતાની ટચલી આંગળીએ ધારણ કર્યો, નામ ગિરિરાજ પડ્યું છે. હું તો વારી રે જાઉં વારી રે સુંદર શ્યામ તમારા લટકાને. લટકે ગિરી ગોવર્ધન તોડો લટકે પરમ તાણો રે. અરે લટકે જઈ જળ જમનામાં બેઠા એ લટકે નાથો કાળી તમારા લટકાને. એક એક લીલા ભગવાને ગોકુળમાં અદ્ભુત કરી છે. ભગવાને એક દિવસનો સમય છે. સુખદેવજી કહે, રાજન, ભગવાન યમુનાજીના કિનારેથી પસાર થયા છે. તમામ ગોપીઓ સરોવરમાં નિર્વસ્ત્ર સ્નાન કરે છે. ભગવાને કિનારે આવી તમામ ગોપીઓના વસ્ત્રોને હરણ કર્યા છે. કદમના ઝાડ ઉપર ભગવાન ચડ્યા છે. ગોપીઓ સ્નાન કરી રહી છે. સ્નાન પૂર્ણ થયા પછી જ્યાં જોયું ત્યાં કિનારે વસ્ત્રને ન જોયા. કદમના ઝાડ ઉપર ભગવાન તમામ ગોપીઓના વસ્ત્ર હરણ કરી અને ભગવાન બેઠા છે. ત્યારે ગોપીઓ સરોવરમાંથી ભગવાનને કાકરુદી કરે છે. હે લાલા, અમારા વસ્ત્રો અમને આપો. ભગવાને વસ્ત્ર હરણની કથા ભાગવતમાં અદ્ભુત બતાવી છે. મેં આગળ કીધું ને, ગો એટલે ઇન્દ્રિય, પી એટલે વશ કરવું. જે પોતાની ઇન્દ્રિયોને વશ કરે આનું નામ ગોપી, અને એનું ભગવાને ચિરહરણ કર્યું છે. જે સકામ ભક્તિ હતી, જે ગોપીઓમાં કામ હતો ને એ કામ મટાડી અને તમામ ગોપીઓને ભગવાને નિષ્કામ કરી છે. ગોપીઓને નિષ્કામ બનાવી છે. ભગવાને ઉપદેશ આપ્યો છે, હે ગોપીઓ, સરોવરમાં નિર્વસ્ત્ર સ્નાન ન કરાય, બ્રહ્મ હત્યાનું પાપ લાગે. આ ગોપીઓને ભગવાને ઉપદેશ આપ્યો છે. અમારા ગોકુળની મર્યાદા તમે છો. ગોપીઓને મર્યાદાનું ભાન કરાયું છે. ભગવાને જ્ઞાન આપ્યું છે. સુખદેવજી વર્ણન કરે, સવારનો સૂર્યોદય થાય, ભગવાન ગોકુળના પાદરમાંથી નીકળે. ગોકુળની બજારમાંથી ભગવાન નીકળે. કોઈ ગોપી પોતાના સાસુ સસરાની સેવા કરતી હોય, કોઈ પતિની સેવા કરતી હોય, કોઈ ગાયને ધોતી હોય, આ તમામ કામ પડતું મૂકી અને ગોકુળની બજારમાં દોડી અને ભગવાનના દર્શન કરવા માટે આવે છે. ભગવાનનું રૂપ જોઈ એ રૂપને હૃદયમાં રાખી આખો દિવસ ભગવાનનું સ્મરણ કરે. સાંજ સુધી ભગવાનની રાહ જોવે, ક્યારે ભગવાન આવે. આજ વનરાવનની અંદર ભગવાન બંસરીનો નાદ કરે. આ નાદમાં 3 ભુવન પાગલ બન્યા છે.
ભગવાન શિવની સમાધિ લાગે, બ્રહ્મલોકમાં ભગવાન સમાધિ મગ્ન બને. ધન્ય છે મહારાજ તમારી બંસરીને, ધન્ય છે. આજ ભગવાન ગાયું ચરાવે છે. યમુનાજીના કિનારે ભગવાને એક દૈત્યને જોયો. આ દૈત્ય વાછડાનું રૂપ લઈને આવ્યો છે. વચ્છાસુર આ ગાયુના ટોળામાં ભેળો છે. ભગવાનને મારવા માટે કંસનો મોકલેલો દૈત્ય છે. વાછડાનું રૂપ લઈ અને ગાયુની ટોળાની ભેગો ભળી બલરામ કૃષ્ણ આજ જ્યાં દૃષ્ટિ કરી ત્યાં ગાયોના વૃંદની અંદર આ ગાયોના ટોળામાં આ દૈત્યને જોયો અને ભગવાન ઊભા થયા છે. બલભદ્ર ભગવાન કૃષ્ણએ આજ ગાયોના ટોળા તરફ પ્રયાણ કર્યા. જે દૈત્ય હતો એની પાસે જઈ અને ભગવાને દિવ્ય દ્રષ્ટિથી જોયું ત્યાં તો દૈત્યનું રૂપ દેખાણું. આજ વાછડો બનીને આવ્યો છે આ દૈત્ય. ભગવાનને જોતા આ દૈત્યએ વિરાટ રૂપ ધારણ કર્યું છે. અને ભગવાને વિરાટ રૂપ ધારણ કરી દૈત્યને પૂંછથી પકડી ભગવાન ચારે દિશાઓમાં ફેરવા લાગ્યા છે. પથ્થરોની હારે પછાડે મુખમાંથી લોહીના કોગળા છૂટવા લાગ્યા છે. ત્રાહિમામ ત્રાહિમામ, હે મહારાજ મને મુક્ત કરો, મારો ઉદ્ધાર કરો. અને ભગવાને બલભદ્રએ એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો. આ દૈત્યને સ્વધામ ગમન કરાયું છે. કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજ સહિત ગિરધારી. કોઈનું ઋણ ઈશ્વર રાખતો નથી. પૂર્વની અંદર એવું કાંઈક કર્મ કર્યું છે. આ કર્મના પ્રારબ્ધ થકી ભગવાનના હાથે એનું મૃત્યુ થાય છે. આ દૈત્યો પૂર્વના કોઈ શ્રાપિત ઋષિ મુનિઓ છે, કોઈ શ્રાપિત ગાંધર્વો છે. આ જન્મે દૈત્ય બનીને આવે છે અને ભગવાનના હાથે મુક્તિ મેળવે છે. કોણ પામી શકે આની કળાને? કળા તે અજબ રચી કિરતાર, હે અખિલ બ્રહ્માંડના માલિક. ચોપડા ચોખા એ રાખે રે ઈ તો હિસાબ તલનો રાખે રામજી. શેઠ સધર છે રે એના ચોપડા ચોખા રાખે. શેઠ આળતીઓ મહા ઉદાર, જેને ચોપડે ક્યાંય ઉધાર નથી. જેને જેટલું તેટલું તેને ઈ તલ ભાર વધુ દેનાર નથી. કઈ કઈ માતાએ જદી કલંક ઓર્યો એનું નામ લખીને રાખે. દેવકીજીના અરે દૂધ તજી એ જી માત જશોદાને ભાખે રામજી. શેઠ સધર છે રેના ચોપડા ચોખા. એના હિસાબમાં તમામ જીવનો હિસાબ છે. શેઠ આળતીઓ મહા ઉદાર, જેને ચોપડે ક્યાંય ઉધાર નથી. જેટલું પરમાત્મા જેટલું મને તમને જરૂર છે ને એટલું આપવાનો જ છે. જેને જેટલું તેટલું તેને ઈ તલભાર વધુ દેનાર નથી. જેટલી જરૂર છે એટલું આપવાનું છે.
દયાનો સાગર છે, એને ખબર છે આને કેટલી જરૂર છે, અને દુઃખ પણ ભગવાન જેટલી જરૂર હોય ને એટલું આપે છે. એની પાસે મીટર છે કે આ કેટલું ખમી શકે એમ છે, એ મીટર પ્રમાણે આ જીવને દુઃખ આપે છે. દુઃખ તો આપે પણ ભગવાન એ સહન કરવાની શક્તિ પણ એની સાથે સાથે આપે છે. એ તો દયાનું સાગર છે, નકર એને કરુણા નિધાન કોણ કે? આજ સુખદેવજી વર્ણન કરે, ભગવાન ગોકુળમાં અદ્ભુત લીલા કરે છે. આજ અખિલ બ્રહ્માંડનો માલિક, જેના સ્મરણ માત્રથી મુક્તિ મળે, અરે જેના સ્મરણ માત્રથી આ જીવ જગ બંધનમાંથી મુક્તિ મેળવે, ઈ આજ બાળક બની અને નંદ બાબા યશોદાને ઘેરે દિવ્ય લીલા કરે છે. દરેક લીલા ભગવાન લીલાધર કરી રહ્યા છે. જોજો, બાળકનું દરેક કર્મ ભગવાન કરે છે. માત પિતાની સેવા કરે, એને વંદન કરે. સુખદેવજી કહે, હે રાજન, એક દિવસનો સમય છે, યમુનાજીના કિનારે બલભદ્ર ગોવાળો ભગવાન કૃષ્ણ તમામ રમે છે. એવામાં ખબર નહીં, બલભદ્રએ ગોવાળી આવે કાંઈક ભગવાનને ખીજવા છે, એટલે ભગવાનની આંખમાં આંસુ છે. અનરાધાર રડતા રડતા ઘરે આવ્યા છે. માં યશોદા નંદ બાબા ઢોલિયા ઉપર બેઠા છે, એના ખોળામાં મસ્તક મૂકીને ભગવાન કૃષ્ણ રડી પીડા છે. માં જશોદાના ખોળામાં મસ્તક મૂકી આજ અખિલ બ્રહ્માંડનો માલિક રડે છે. માં જશોદાએ લાલાના વાકડિયા વાળ ઉપર હાથ ફેરવો, હે લાલા, હે બેટા, શું છે બાપ, શું કામ રડે છે? અને ત્યારે ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક કહે છે, હે માં, યમુનાજીના કિનારે અમે તમામ ગોવાળો બલભદ્ર બધા રમીએ છીએ. માં, તમામ ગોવાળો બલભદ્ર બધા એક થયા છે અને મને ખીજવે છે. જોજો, આ લીલા ભગવાન કૃષ્ણની છે. હે માં, બલભદ્ર ગોવાળિયાઓ તમામ મને ખીજવે છે. શું કે છે બેટા? માં, મને તમામ ગોવાળો હેરાન કરે છે ને એમ કે છે કે તું નંદ બાબા યશોદાનો દીકરો નથી, તને તો ક્યાંક બજારમાંથી ગોતીને લઈ આવ્યા છે. આ શબ્દ સાંભળ્યું ત્યાં તો માં જશોદા રડી પીડા છે. બેટા, કોણ કે છે? હે બાપ, તું તો મારો પુત્ર છો. માં એમ કે છે કે તને બજારમાંથી ઉછીનો લઈ આવ્યા છે. તું જશોદાનો દીકરો નથી, નંદ બાબાનો દીકરો નથી. ભગવાન કૃષ્ણ રડી પડ્યા. ત્યારે માં જશોદા કહે કે નહીં લાલ, તું મારો દીકરો છો. નહીં માં, ઈ ગોવાળાઓ તમામ સાબિતી આપે છે. શું કે છે? યશોદા ગોરી, નંદ બાબા ગોરે. હે શ્યામ, તું કિત શ્યામ કહાયો. નંદ બાબા રૂપાળા છે, યશોદા રૂપાળા છે, તો બતાવ તારો વર્ણ શ્યામ શા માટે થયો? આજ માં જશોદાએ ભગવાન કૃષ્ણને હૃદય લગાડી રડી પીડા છે. બેટા, તું તો મારો પ્રાણ છો. હે કૃષ્ણ, આજ આખું ગોકુળ
ભગવાનના પ્રેમમાં પાગલ બન્યું છે. ભગવાન સાંજના સમયે ઘરે આવે, તમામ ગોપીઓ ભગવાનના દર્શન કરે. આ રૂપ જોઈ તમામ ગોવાળો ગોપ ગોપીઓ ભગવાનમાં મોહિત બન્યા છે. શ્યામ શ્યામનો જાપ કરે છે. અરે વૃંદાવનની ભગવાન ગાયો ચરાવતા હોય, આજ વનરાવન પશુ પક્ષીઓ પ્રાણીઓ યમુનાજીનું જળ શ્યામ શ્યામ શ્યામનો જાપ કરે છે. આજ આખા વ્રજને ભગવાને શ્યામમય બનાવ્યું છે. આખું ગોકુળ કૃષ્ણ પ્રેમમાં પાગલ બન્યું છે. આ ગોપીઓ